रात के वक्त तो वडोदरा में चोरों ने आतंक मचाया हुआ ही है, लेकिन अब तो चोर दिन दहाड़े भी लोगों को बख्श नहीं रहे हैं। वडोदरा शहर के तरसाल इलाके से ये खबर सामने आई है, जहां पर चेन स्नैचिंग की वारदात हुई है। एक महिला सब्जी मंडी लेने के लिए अपने घर से निकली थी। महिला का नाम हेमा बहन बताया जा रहा है। उसी दौरान टू व्हीलर पर कुछ अनजान लोग आए और महिला के गले से चेन तोड़कर फरार हो गए। तब महिला डर गई थी। आसपास के लोग इकट्ठा हो गए थे। इस मामले की पुलिस शिकायत दर्ज करवा दी गई है। तब पुलिस अब आगे कार्रवाई कर रही है। आ तरसाली घनश्याम पार्क છે મનોકામના બેની બાજુમાં અહીંયાથી બે જણ બાઇક એક્ટિવા પર બે છોકરાઓ ગયા 25 થી નીચેની ઉંમર છે એ લોકોની અને મારી સામે જ મેં એ લોકોને જોયા છે અંદર ગયા અમાર ઘનશ્યામ પાર્ક સોસાયટીની અંદર યોગી છે યોગીના ગેટેથી એ લોકો રિટર્ન થયા અને રિટર્નમાં આ માસીનો અછોડો અહીંયા આગળ તોડ્યો હું મંદિરમાંથી બહાર નીકળી આ શાકવાળો સાયકલવાળો ઊભો હતો મેં ભાજી લેવા ગઈ ભાજી લીધી ભાજી લઈને પાછી મેં આવી મેલીને એને પૈસા આપતી હતી એટલામાં એ લોકો આમથી આયા એક્ટિવા લઈને બે છોકરાઓ હતા તો મેં એને પૈસા આલતી હતી શાકવાળાને તો એવા પાછળથી આવીને ઊભા રહ્યા એને શાકનો ભાવ પૂછ્યો તો એ જ બનાવ બન્યા ને એને મેથી ચેન ગઈ આ છોડો ગયો છે તૂટ્યો પણ પહેલા એને એ મારી પાસે આવીને ઊભો રહ્યો એને શાકવાળાને પૂછ્યું કે ભાજી કેમ આલી એને 10 રૂપિયા જોડી કીધું એટલા હું પૈસા આલતી હતી ને એવા છે તો એને જોઈ લીધું કે આ સોનાની છે એટલે એ તોડીને ભાગી ગયા 11 ગ્રામનો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।